સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને પદ કે સત્તા, જીવનમાં સૌથી અઘરું કામ એ છે કે જ્યારે વ્યક્તિને પદ કે સત્તા કે મોટપ મળી ગયું હોય ત્યારે કોઈ પણ સ્વાર્થ વગર નાનામાં નાના વ્યક્તિને મળવું એ ખૂબ જ અઘરું કામ છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કંઈક અલગ જ હતું. તેમને કોઈ વ્યક્તિ જોડે મળવામાં કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં, બસ સામેવાળી વ્યક્તિનું કઈ રીતે સારું થાય એ એમનો સ્વાર્થ. કારણ કે એમનો જીવન મંત્ર હતો કે બીજાના સુખમાં પોતાનું સુખ. તારીખ 29 જાન્યુઆરી 2001નો એ દિવસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા અને સવારે 6:42 વાગે વોકિંગ કરતા હતા અને વોકિંગ કરે 30 મિનિટ થઈ ગઈ હતી અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ભૂકંપગ્રસ્ત ભુજથી ફોન આવ્યો હતો. કારણ કે એ વખતે ભુજમાં ખૂબ જ ભયંકર ભૂકંપ આવ્યો હતો અને જેનાથી ઘણું નુકસાન પણ થયું હતું. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ભુજમાં સેવા કરવા માટે સંતો અને સ્વયંસેવકોને મોકલ્યા હતા અને તે ફોન પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવ્યો હતો. અને તે વખતે સતત 30 મિનિટ સુધી સ્વયંસેવકો અને સંતોને પ્રમુખ સ્વામી મહારાજે માર્ગદર્શન આપ્યું હતું કે કઈ તકેદારી ત્યાં રાખવી અને કઈ રીતે સેવા કરવી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તો વોકિંગ કર્યું હતું અને ઉંમર હતી તેથી તેઓ થોડા હાંફતા હતા, પરંતુ તેમણે હાંફતા પણ આ સંતો અને સ્વયંસેવકો જોડે વાત કરી હતી. કારણ કે એમને એક જ હતું કે ભુજમાં કેમે કરીને ત્યાં જે લોકો છે એ લોકોને નુકસાન ન થાય અને આપણા સંતો અને સ્વયંસેવકો કઈ રીતે સારામાં સારી રીતે સેવા કરે એ માટે પ્રમુખ સ્વામી મહારાજે હાંફતા 30 મિનિટ સુધી વાત કરી.